હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજીનો. જો આટાણે આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે છે જીવંતિકા માતાનું વ્રત, એટલે આજે જીવંતિકા માતાની પૂજા કરવાની હોય અને આવા વસ્ત્ર પહેરવાના હોય લાલ કલરના. પીળા વસ્ત્ર નડવાનું ના હોય તો આપણે જો લાલ કલરના કપડાં તો પહેરી લીધા છે અને આપણે હવે જવાનું છે પૂજા કરવા. તો બાજુમાં મારા કાચીને ઘરે પણ ધારે છે માતાજીનો, તો આપણે જઈશું હવે પૂજા કરવા. તો હાલો પૂજા કરવા જઈએ. ફેમિલી, આજ લોકેશન બદલ્યું આપણે વિડીયોમાં, કોમેડી વિડીયોમાં. તો અમારા કાચીના ઉપર ધાબા ઉપર અમે આવી ગયા છીએ વિડીયો બનાવવા. અમે વિચારીને વિડીયો બનાવીએ છીએ. કાલનો વિડીયોમાં બહુ જ સારો સપોર્ટ મળ્યો. જેટલી આશા નથી ને એવડથી ડબલથી તત્તણ ઘણો સપોર્ટ કાલના વિડીયોમાં મળ્યો. તો બધાનો થેન્ક યુ સો મચ. અને અમે તમારા માટે જ વિડીયો બનાવીએ છીએ, તો તમે બધા સપોર્ટ કરો તો અમને ખૂબ જ આનંદ થાય. કાલના વિડીયોમાં ખૂબ સપોર્ટ સારો મળ્યો છે. જેટલી મેડમે આશા નથી કરી, મેં પણ આશા નથી કરી, એનાથી 3 થી 10 ગુણો વધારે સપોર્ટ મળે છે. તો બધાનો દિલથી આભાર. ને આજે પણ વિડીયો મસ્ત કોમેડી કર્યો છે મેડમનો જ. તો જોજો. કાલ મારી ઉડાડી હતી, આજ મેડમની ઉડાડી છે. તો જોજો વિડીયો. તો ફટાફટ અમે જાવ છે મેડમને બેને નાસ્તો કરવા. મેડમને ભૂખ લાગી ગઈ છે. આજે ઉપવાસ તો છે. ઉપવાસનો વિડીયો બનાવ્યો છે, તો જોવાનું ભૂલતા નહીં. આજે ઉપવાસ છે તો આજે નાસ્તો કરવાનો મારે એક ઓર્ડર પડે તો બે ભેગા પટાઈ દા. કેમ કે સ્વિગીમાં કોઈ એટલા બધા ઓર્ડર ના આવતા, એક ઓર્ડર પડે તો હવે મેડમને 24 કલાક ભેગા જોઈ જઈએ અને ભેગા તો ફટાફટ ઓર્ડર પટાઈને આવીએ 2 જણા, અને મેડમને થોડો નાસ્તો પણ થઈ જાય. તો ફેમિલી, આપણે આવી જઈએ છીએ બજારમાં અને સાહેબ ઓર્ડર લેવા જઈએ. એટલે કે આપણે બાઈક બહાર ભરીએ અને સાહેબનો ઓર્ડર લેવા જઈએ, પછી હાલવા જવાનો ઓર્ડર. તો જોઈએ કો ઉપવાસ તો મેડમે કરતે કરાઈ ગયો ને હજુ તો 11:00 વાગ્યાની ભૂખ લાગી ને બધું વ્હાઈટમાં જ ખવાય. તો વ્હાઈટમાં એક લચ્છી હતી, તો મેડમ હવે ઠોકવા બેસી ગયા. તો જાનનું મેડમનું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું ને તારનું મેડમના ખર્ચા બંધ જ નહીં થતા. ને પેમેન્ટ તો ભાવ સાચવીને મૂકી દીધું. કાલ ફેસબુકનું પેમેન્ટ આવી તો સાચવીને મૂકી દીધું. હા, એ તો આપણે માતાજી નિવેદ કરીને પૈસા વાપરવાના, પછી વધ્યા ઘટે આપણે જ વાપરવાના. હાલ તો મારા ખર્ચા થયા ને પછી કે મેં સાહેબ પૈસા લઈ લે મારા પાસેથી. તમારા જ વાપરવાના હોય ને, તમારા જ પૈસા ગેર કરવાના. ફેમિલી, જો અટાણે આપણે હવે ફરીથી પાછા બેંકમાં જઈએ છીએ, બજારમાં જવાનું છે. તો મેડમને નંબર થોડો ચેન્જ કરાવવાનો છે, તો ચેન્જ કરાવી દઈએ. કેમ કે 2 એકાઉન્ટમાં મારો નંબર છે, એટલે યુપીઆઈ બધું બંધ થઈ ગયું, ઠપ થઈ ગયું. તો હવે 2 એકાઉન્ટમાં 2 અલગ નંબર કરાવી દેવાના છે. તો હવે જઈએ બેંકમાં. બેંકે જવું ના પડે, ડાયરેક્ટ યુપીઆઈથી પૈસા ઉપડી જાય. હાલો બજારમાં. અમે વિડીયો અપલોડ થઈ ગયો છે. મેડમ તૈયાર થઈ રહ્યા રીલ્સ બનાવવા. તો હા
તું રિયલ હે? રીલ્સની વાત કરીને એટલે પહેલું કે હું રિયલ હું ચોટીવાળો. ઓકે. આ બાજુ મેડમ હવે તૈયાર થાય છે તો રીલ્સ બનાવવા માટે તૈયાર થાય. ને કયો ગીત ઉપર? રોમાપીનું ગીત હોય ને પર આપણે બનાવીએ. આજે પહેલી વાર મેડમ સિંગિંગ કરવાના છે તો બધાનો સપોર્ટ રાખજો હારામાં હારો. ને જે આપણા સબસ્ક્રાઈબર હોય ફોલોવર્સ હોય ને જો મેડમનું ગીત જોવે તો જરૂરથી શું કરે? સપોર્ટ કરે ને સ્ટેટસ ચડાવજો અને શેર કરજો વધારે ને વધારે. કેમ કે રમાપીનનું સોંગ છે ને બહુ મસ્ત મને ગમ્યું. પર્સનલી મેડમને ગમ્યું તો મેડમ કે આ ગીત ઉપર જ આપણે એક ગીત મારા અવાજમાં ગઈને કેવું બને જોઈએ. પહેલી વાર જ છે તો મને પણ રામાપીરનો બહુ મોટો ભગત છે એટલે મને પણ આનંદ છે મેડમ ગાય એટલે. ને અવાજ તો મેં જોયો મેડમનો અવાજ તો સારો જ છે. બાકી રોમાપીની દયા બીજું તો કોઈ કહેતા નહીં. એનો હુકામ વગર કશું થાય નહીં. તો મેડમ હવે તૈયાર થાય એક મસ્ત ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ને એ ફેસબુકમાં પણ આવી જશે. તો આ બાજુ મેડમને વહેલી લાગી ગઈ ભૂખ નહીં 5 વાગ્યા છે. માતાજીનું અત્યારે હોય ને શીરો બનાવીને તો સાંજે પણ થાય ના 5 વાગે જ થાય. 3 વાગે 4 વાગે 5 વાગે પણ આપણે 2 કલાક લેટ પડે. આજે મેડમે બનાવ્યું રોમાપીનું મસ્ત ગીત મને બહુ ફેવરેટ હતું. મેડમને હરુપાનનું કેટલી વાર રીટેક કરીને ગભરાયું. તો મેડમે આજે પાછું જયંતિકામાનું વ્રત રાખ્યું હોય તો મેડમ હવે શીરો કરે છે તો માતાજીની પ્રસાદી કરશે ને પછી થોડું શીરો જ ખાવાનો હોય. બીજું કશું એક ટાણું બધા કરે ઉપવાસમાં પણ આપણે એક ટાણામાં ખાલી શીરો જ ખાવાનું હોય. બીજું કશું જ ખાવાનું બીજું કશું ખાતા નહીં. બીજું કશું ખાવાનું ના હોય એટલે બીજું ફરાળી ખાવાનું. એમ સફેદ વસ્તુ હોય ને એ ફરાળી ખાવાનું. એમ કેમ ફરાળ કરવાનો હોય ખાલી જમવાનું નહીં. ના એક ટાણામાં આપણે ખાતા હોય શાક રોટલી નહીં ખાતા એ રીતનું આપણે શાક રોટલી નહીં ખાવાનું શીરો જ ખાવાનું. એટલે આપણે ને ફરાળ તો બધું એમ વાઈટ. ફરાળ તો બધું કરાય. આપણે હવે શીરો ખાવું પછી આપણે કશું ખાઈએ નહીં. તો આ બાજુ જોઈ શકો છો મેડમ ફૂલ ફોકસ આજ સિગરેટ ખાવામાં જ કરી લાગે. અપ્પા શું કરો તમે? હવાને તમે લચ્છી ખવડાવી હતી તારનો હવે શીરો ખાબે એટલે આ શીરો તો ખાવાનું જ બસ ફરજિયાત. ને એના પછી બીજું કઈ ખાધું તેમ? એના પછી ચો બીજું એક લચ્છી હવાને દીધી બીજું ચો કશું ખાધું. ફાઇનલ ફાઇનલ. આ સફરજન હમણે નહીં સફરજન. જેટલી જુઠ્ઠી પડશે આજે એવાનું વ્રત કરી જુઓ. આવું વ્રત હોય હા? હેલો ફટાફટ ખાઈ લો. પ્રસાદી કહેવાય. હાલો લઈ લો. મેં તો જિંદગી પહેલી વાર જોઈ પ્રસાદી થાળીમાં ખાધી. અરે મેં પહેલી વાર જોયું. મેં તો કદી હાથમાં જ આમ લીધેલી આ જોજી આટલી બધી ખાધી નહીં હો પ્રસાદી. તો જય જીવન કે માં ખૂબ આગળ વધો ખૂબ નામ કમાવો એવી પ્રાર્થના મારી. તો ફેમિલી જો આ ટાણે આપણે શાંત થઈ ગઈ છે અને વિશ્વાબેન હે ને અમારા દવા ગાળી બેઠા કારણ કે ગળામાં થયા હે કાકરા. તો વિશ્વાબેન દુખતા હતા તો અત્યારે જઈને દવા લઈ આવ્યા દાદાને બંને જઈને. અને નવ્યાબેન અમારા પાસે બેઠા છે જો શીખોમણ આલો બેઠા. તો નવ્યાબેન અમારે શીખોમણ આલે હે કે આમ હું હે ને ફટાફટ દવા ગળી જો હું તું નહીં કરતી એમ. ને પેલી સાઈડ અમારા સાહેબ કોક મોબાઈલમાં કરે ને આપણે જો હવે ખાવાનું બની ગયું છે. આવામાં છે આપણે રોટલા ને ચટણી ને એવું બધું કર્યું હતું કારણ કે આપણે ખાવાનું હતું નહીં 2 જણને જ આજ ખાવાનું હતું એટલે ચટણી રોટલા ને એવું બધું કરી નાખ્યું. ને વિશ્વાબેન નખરા કરે છે દવા ગળવામાં. અમારે દવા ગાળીને પીવાની તે ગોળી હોય એટલે નહીં બાટલીની હોય તો ગળી હોય તો ઉતરી જાય પણ કરવી હોય ને એટલે ના ઉતરે. ને અમારા સાહેબ શું કરે? સાહેબ આજે આપણે ગીત ગાયું હતું જે રોમાપીનું એ સ્ટોરીમાં બધાને મૂક કરે છે એટલે કોક આવું છે અત્યારે. આ સાઈડ અમારા કુલદીપભાઈ જો સૂઈ ગયા છે. બપોરે સૂતા નહીં એટલે અત્યારે આ ટાણે સૂઈ ગયા છે એટલે અડધી રાતે ઉઠશે ને પા હેરાન કરશે એટલે આ તો વહેલા સૂઈ ગયા છે. અત્યારે વાગે 7 વાગે તો સૂઈ ગયા છે અમારા કુલદીપભાઈ. ને ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. અને સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય માતાજી. બાય બાય.